વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી મહાપ્રભુજી યાત્રા કરતા આન્યોર પધાર્યા છે. આન્યોરમાં શ્રીનાથજીની ઉર્દુ પૂજાનું પ્રાકટ્ય થયું તેની વિગતો સુધુ પાંડે શ્રી મહાપ્રભુજીને તથા સેવકોને આપે છે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રીનાથજી બાવાનું પ્રથમ મિલન થાય છે. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાની સેવાનો પ્રકાર ચાલુ કરે છે. એ બધી વાતો આપણે સત્સંગમાં ગઈકાલે શ્રવણ કરી. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી મહાપ્રભુજી તથા શ્રીનાથજીના પ્રથમ મિલન પ્રસંગે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાનું જે મધુરાથી મધુર સ્વરૂપ છે એનો અનુભવ કરે છે. તો આવા માધુર્યનો અનુભવ પદ્મનાદાસ પણ કરે છે. અને તેથી તો એમને કીર્તનમાં ગાયું કે મધુર વ્રજ દેશ વસ મધુર કીનો. પદ્મનાદાસનું કીર્તન નંબર 35 છે. મધુર વ્રજ દેશ વસ મધુર કીનો 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 મધુર ગોકુલ ગામ મધુર વલ્લભ નામ મધુર વિઠ્ઠલ ભજન દાન દીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો મધુર વ્રજ દેશ મધુર કીનો મધુર ગિરિ ધરન આદિ મધુર ગિરિ ધરન આદિ સપ્ત તનુ વેણુ નાદ સપ્ત રંગ્રન મધુર રૂપ લીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો મધુર ફલ ફલિત અતિ લલિત મધુર ફલ ફલિત અતિ લલિત પદ્મનાભ પ્રભુ ગાવત આલી
પદ્મનાભ પ્રભુ ગાવત આલી સરસ રંગ ભીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો મધુર વ્રજ દેશ વસ મધુર કીનો. વૈષ્ણવ આ કીર્તન બિયાગ રાગમાં શ્રવણ કર્યું. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં ઠાકોરજીનું સ્વરૂપ કેવું મધુર છે એનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. આપણા શાસ્ત્રોએ ઠાકોરજીનું આનંદ માત્ર કર પાદ મુખોદરાદી એવું કહેલું છે, શ્રુતિઓ કહે છે. પણ મધુર સ્વરૂપનું વર્ણન તો આપણા શાસ્ત્રો પણ કરી શકતા નથી. અને એ જ મધુરાથી મધુર સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજી આપણને કરે છે, આપણની પાસે આપણને દર્શાવે છે. તો પણ હવે અહીંયા પદ્મનાભ દાસને તો ઠાકોરજીના સ્વરૂપમાં મધુરતા છે એટલું જ નહીં, પણ બધું જ પુષ્ટિ માર્ગમાં મધુર 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 છે. એવો અનુભવ પદ્મનાભદાસનો થયેલો છે. એટલે કે મધુર વ્રજ દેશ વસ મધુર કીનો. અરે આ આખું વ્રજમંડળ છે એ ઠાકોરજીનો વાસ એમાં છે. એટલે ઠાકોરજીના વાસના કારણે આખું વ્રજમંડળ પણ અમને તો મધુર દેખાઈ રહ્યું છે. મધુર વલ્લભ નામ મધુર ગોકુલ ગામ. વ્રજમંડળમાં ગોકુલ છે, વૃંદાવન છે, યમુનાજી છે, ગિરિરાજજી છે, બધું જ મધુર. વ્રજદેશ મધુર છે એટલે બધું જ મધુર છે કે છે. અને મહાપ્રભુજીનું નામ એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. તો એ વલ્લભ પ્રભુનું નામ એ પણ એમને મધુર લાગે છે. મધુર વિઠ્ઠલ ભજન દાન દીનો. અરે આપણને જે ઠાકોરજીનું ભજનનો માર્ગ આ પ્રકટ કર્યો છે, પુષ્ટિ માર્ગ આપણને દાનમાં આપ્યું છે. એ આજે દામોદર હસાણીમાં ચરિત્ર જ્યારે લઈશું આપણે મુખારબિંદની બેઠકનું, આના બધી વાતો આવશે પાછી. તો એમાં હરિરાજજી પણ એક જગ્યાએ કહ્યું છે કે યહ તો મેરે પ્રાણ જીવન ધન દાન દિયો જીન શ્રી વલ્લભ વર. તો એ જે દાન કર્યું છે મહાપ્રભુજી આપણને વિષ્ણુ સૃષ્ટિને કે ઠાકોરજીનું ભજન કરજો તો તમારું ઉદ્ધાર થઈ જશે અને પછી આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળી અને કાયમ માટે નિત્ય લીલામાં પ્રવેશ થશે. તો એ આપણને દાન આપ્યું છે, ભજનનું દાન કર્યું છે. મધુર ગિરિધરણ આદિ સપ્તતનુ વિનુનાદ સપ્તરંધ્રણ મધુર રૂપ લીનો. હવે આ જે બીજી લીટી જે છે, બીજી ટૂંક, એમાં મહાપ્રભુજીએ તો બધું મધુર કર્યું બરાબર છે, પરંતુ જે ગુસાઈજીનું પ્રાકટ્ય છે એને વેણુ સ્વરૂપે વર્ણવ્યું છે. અને વેણુના જે 7 છિદ્રો છે એ ગિરધરણ વગેરે 7 એમના બાળકો છે, લાલજી છે, એનું સ્વરૂપ છે. તો બધું વિઠ્ઠલનાથજી ગુસાઈજી મધુર છે. એમના 7 બાળકો એ વેણુનાદ કરીને બધા ભક્તોને વ્રજ ભક્તોને બોલાવી રહ્યા છે, એ પણ મધુર છે કે છે. મધુર ફળ ફલિત અતિ લલિત પદ્મનાભ પ્રભુ. હવે કે છે કે આ દસમ સ્કંદની જે લીલાઓ છે એમાં તો આપણે તામસ ફળ પ્રકરણ છે, જ્યારે ફળ પ્રકરણ આવે છે હવે આવવાનું છે આપણા સત્સંગમાં છે, તો એ બધું ફળ એ ફલિત થઈ રહ્યું છે. એ જે ફળ છે એ પણ મધુર, કારણ કે મહારાષ્ટ્રનું ફળ છે એ તો મધુર છે કે છે. અને ગાવત અલી સરસ રંગ ભીનો. હવે અહીંયા અલી એટલે આમ તો ભમરો થાય, પણ અહીંયા ભમરાઓ કોણ છે તો ગોપીજનો છે. બીજું ભમરાઓનો અર્થ એવો પણ થઈ શકે કે પદ્મનાદાસ પોતે જ ભમરા બની અને આ રંગ ભીનો એટલે કે આ વ્રજલીલાનું ગાન કરતા કરતા આ રસ રંગમાં આર્દ્ર થઈ જાય છે, તરબોળ થઈ જાય છે.
ગોપીજનો પણ મહારાષ્ટ્રના અંદર ભગવાનનો જે વિનુનાથ થયો છે એમાં તરબોળ થઈ ગયા છે. કોઈને કહેવા પણ નથી ઊભા રહ્યા કે અમે જઈએ છીએ. સખી બાજુવાળી સખીને પૂછો ને એ વિનુનાથ સાંભળ્યો, મેં સાંભળ્યું છે ને જવું છે, આપણે જઈ આવીએ તો ખરા. તો એવું કહેવા પણ નથી. અન્યોનમ અલક્ષિત ભાગવતમાં શબ્દો આવે છે, અન્યોનમ અલક્ષિતો ધ્મા. તો અન્યોને એકબીજાને પણ સખી હતી, પોતાની ખાસ બેનપણી જળ ભરવા જાય ત્યાં સાથે જતી હતી. આજે વિનુનાથ શ્રવણ કર્યો છે તો દૂધ ભરાઈ જાય તો એ ગોપી દોડી જાય રે રાસ ખેલવા. તો કહેવાનો મતલબ કે ભગવાનની જે બ્રજમંડળ મધુર છે, ભગવાનનું નામ મધુર છે, મહાપ્રભુજીનું નામ મધુર છે, ભગવાનની બધી લીલાઓ મધુર છે. એવો આ મધુરાથી મધુર એવો પુષ્ટિમાર્ગ આપણને ભગવત કૃપાથી મળ્યો છે. તો જીવો વૈષ્ણવ આ જીવન સાર્થક કરી દેજો તો એની ખરી કિંમત સમજાશે. ચાલો વૈષ્ણવ, હવે આપણે સત્સંગમાં ગઈકાલે આપણે વાત કરતા હતા અન્યોનું બેઠક ચરિત્ર જોયું છે. હવે એ વખતે આપણે જોયું ગઈકાલે કે મહાપ્રભુજીએ ઠાકોરજીને શ્રીનાથજી બાવાના પાટે બેસાડ્યા છે. સૂક્ષ્મ પ્રકાર નાનો નાનો પણ સેવાનો ચાલુ થઈ ગયો છે. વૈશાખ સુધી ત્રીજનો દિવસ છે અને સર્વપ્રથમ સેવા સોંપી છે રામદાસ ચૌહાણ. હવે રામદાસ મહાપ્રભુજીની શરણે આવે છે. એ કેવી રીતે એ આજના સત્સંગમાં જોઈએ. કીર્તન સેવા મહાપ્રભુજી સોંપશે સર્વપ્રથમ કુંભનદાસજીને. એ પણ કેવી રીતે શરણે આવે છે એ પ્રકાર પણ આજે આપણે શ્રવણ કરીશું. અહીંયા સમજાવવામાં આવે છે કે રામદાસ ચૌહાણનો જન્મ બુંદેલખંડમાં એક રજપૂતને ઘેર થયો હતો. આ રામદાસના પિતા બુંદેલખંડમાં રાજાની નોકરી કરતા હતા અને એ જ્યારે રામદાસ એમ કરતા કરતા મોટા થયા અને 12 વર્ષના થયા ત્યારે તેના પિતાએ કહ્યું કે રામદાસને, ચલ બેટા તું મારી સાથે રાત ગરબાનું ચાલ, હું રાજા સાથે ઓળખાણ કરાવી દઉં તો રાજાની સાથે તારી ઓળખાણ રહે તો તારી નોકરી ભવિષ્યમાં થોડી પાકી થઈ જાય. રામદાસે કહ્યું કે પિતાશ્રી, હું રાજાની પાસે નહીં આવું, હું રાજાને સલામ પણ નહીં ભરું કે છે. હું ભવિષ્યમાં તમે એમ માનો છો કે રાજાની નોકરી કરું એ પણ નહીં કરું. તો તું શું કરીશ? હું તો ઠાકોરજીની સેવા કરીશ. મારો જન્મારો મારે સુધારવાનો છે. રાજાની ચાકરી સાથે મારે શું લેવા દેવા? આ વાત સાંભળીને પિતાએ તેને કહ્યું, અરે તું કોઈ વૈરાગીના સંબંધમાં આવી ગયો છે કે શું? આ બધી વૈરાગીની વાતો કરું છું કે છે, ચોક્કસ તને કોઈ ભરમાવો લાગે છે કે છે. અને આ રાજાની નોકરી નહીં કરે તો ખાઈશ શું તું કહે છે? રાજાએ કહ્યું, ત્યારે રામદાસે કહ્યું કે શું આખા જગતનું પાલન રાજા કરે છે? પાલન તો શ્રી ઠાકોરજી કરે છે. તમે તો મૂર્ખ છો, તેથી એવું સમજો છો કે આપણું પાલન રાજા કરે છે. આ સાંભળીને પિતા મનમાં બહુ ચીડાય છે, પરંતુ પિતાનો એકનો એક દીકરો હતો. દીકરો બહુ વાલો હતો, તેથી કશું બોલ્યો નથી અને ઘરમાં એક માણસ રાખ્યો કે હવે હું નોકરી કરવા જાઉં ત્યારે ઘરમાં રામદાસને ફોસલાવવા માટે કોઈ વૈરાગી કે કોઈ પંડિત ના આવવું જોઈએ કે છે. આ કોઈ વૈરાગીનો સંગ આ રામદાસનો થયો છે, તેથી જ એ આવો બદલાઈ ગયેલો મારો છોકરો છે. તો જે માણસને મૂક્યો હતો એ એની ચોકસાઈ રાખતો હતો. પણ રામદાસ તો ઘરમાં બેસીને આખો દિવસ ભગવાનનું ભજન કર્યા કરે, જપ કર્યા કરે છે. કોઈ સાથે બોલતો નથી, વાત નથી કરતા. અને કોઈ વખત રાજાનો કોઈ બીજો ચાકર આ ઘરે આવ્યો હશે, જોયું હશે, રાજપૂત સાંભળી ગયું તો આખો દાડો ભગવાનનું નામ લીધા કરે છે. તો રામદાસની બધી વાત પેલા બીજા નોકરે રાજાની આગળ કહી. તો રાજાએ રામદાસના પિતાને કહ્યું કે જા તારા દીકરાને લઈ જાઓ. આટલો મોટો થયો ત્યારે 24 કુદાડો તો મને સલામ ભરવા આવ્યો નથી તારો દીકરો કહે છે. રામદાસના પિતાએ રાજા આગળ હાથ જોડીને કીધું, અરે રાજા સાહેબ, મારો છોકરો કોઈ વૈરાગીના સંગથી બગડી ગયો છે કે છે. આવા તો તે મને પણ ગણકારતો નથી કે છે. મેં તો કેટલી વખત એની કીધું કે રાજાને એક કચેરીમાં જઈને સલામ ભર, પણ મને ના પાડે છે.
મારે તો એની રખીવાળી માટે એક માણસ પણ રાખવો પડ્યો છે કે જેથી કોઈ વૈરાગીના સંપર્કમાં આવે નહીં. પણ રાજા સાહેબ થોડુંક સમજનું થશે ને એટલે હું એની શાંત ઠેકાણે આવશે ને એટલે હું ચોક્કસ અત્યારે તો એ અજ્ઞાની છે કે છે. રાજાએ કીધું નહીં, કાલે જ સમજાવીને તમારી પાસે લઈ આવો, એને મને સલામ ભરવા આવવું જ જોઈએ છે. કેમ નહીં આવે કે છે. જો એ નહીં આવે તો એને હું બંદીખાનામાં નાખીશ કે છે. પછી કઈ રીતે ભાગી જવાનો છે, કઈ રીતે વૈરાગી બનવાનો છે. તો પછી આ રીતે રામદાસના પિતાને ધમકી મળી ગઈ છે રાજાની. રામદાસે ઘેર આવીને કીધું કે બેટા હજુ કશું બગડ્યું નથી, ચાલ રાજા પાસે ચાલ, નહીં તો તને રાજા બંદીખાનામાં નાખી દેશે. રામદાસે કહ્યું, તમે મને શું ડરાવો છો? અરે મારા ભાગ્યમાં કેદખાનું હશે અને જે દુઃખ લખ્યું છે તે કોઈનાથી ટળવાનું નથી. હું રાજા પાસે હરગીજ આવવાનો નથી કે છે. પિતા સમજાવીને થાક્યા. રામદાસ માનતો નથી. બીજે દિવસ થયો. રાજાએ રામદાસના પિતાને કહ્યું, કેમ ભાઈ દીકરા લાવ્યો નથી તું? તારો જ દોષ છે કે છે. હવે તું ખબરદાર રહેજે કે છે, તને સમજી લઈશ કે છે. રામદાસના પિતાએ ધરીને રાજાને કહ્યું કે મારા પર રીસ ના કરો, મારો પુત્ર તો ઘરમાં જ છે, માનતો નથી. બીજું તમે તમારી રીતે પ્રયત્ન કરી જુઓ કે છે. મેં તેને ખૂબ સમજાવ્યું છે. રાજાએ તરત જ બરા દરબારમાંથી કેટલાક માણસોને કહ્યું, જાઓ હમણાં રામદાસને પકડી લાવો કે છે. ના શું આવે કે છે. માણસોએ અહીં રામદાસને કહ્યું, તમને રાજા બોલાવે છે. રાજા રામદાસે કહ્યું, મારા રાજા સાથે શું કામ છે કે છે, હું નહીં આવો. ત્યારે માણસોએ બધા ભેગા થઈને રામદાસનો હાથ પકડ્યો, એને બાંધ્યો અને બાંધીને રાજા પાસે લઈ આવ્યા. જેને બધી વાત કરી કે મારા રાજાને કશું કામ નથી એવું ત્યાં જઈને બધું બોલી આવ્યો કે છે. રાજાએ રામદાસને કહ્યું, તું મને સલામ નહીં કરે તો હું તને મારીશ, કેદખાનામાં નાખીશ. રામદાસે કહ્યું, તું તારી જાતને બચાવ કે છે, તું મને શું મારીશ કે છે. અરે મારા પર તો ભગવાનનો 4 હાથ છે કે છે. રાજાએ માણસોને કહ્યું, તો પછી એને સીધો કરો કે છે, આને કેદખાનામાં નાખો, થોડુંક મારજો, ડરાવજો, ખાવાનું આપશો નહીં, અને જે રીતે સીધો થાય મને સલામ કેમ નથી ભરતો કે છે. રામદાસને કેદખાનામાં નાખી ઘણા એના માણસોએ ઘણા દુઃખો આપ્યા છે. રામદાસ કંઈ બોલતો નથી, કેવલ ભગવત સ્મરણ જ કરે છે. આ વાત સાંભળી રાજાની રાણીએ રાજાને કહ્યું, અરે આ તમે શું કરો છો? 10-12 વર્ષનો છોકરો તમને સલામ ન ભરે તો કહ્યું શું થયું? આટલું બધું દુઃખ આપો છો એ છોકરાને કહે છે. હવે એનું ફળ તમારે કંઈ ખોટું થવાનું લાગ્યું છે, માટે તમારી બુદ્ધિ બગડી છે કે છે. તમે મારું માનો તો અત્યારે બાળકને છોડી દો કે છે. રાણીએ પણ ઘણું સમજાવ્યા. રાજા માનતો નથી અને આ બનાવ બન્યો. અને ત્રીજા દિવસે મધરાતના સમયે બીજા રાજાની ફોજ આવી ગઈ. તે લડાઈ થઈ અને પેલા પરદેશના રાજાએ આ રાજાને ખૂબ માર્યો, ગામ લૂંટ્યું. રામદાસના પિતા ક્યાંક ભાગી ગયા અને બધા કેદખાનામાંથી કેદીઓ પણ ભાગી ગયા. અને રામદાસ આ ગામથી છૂટી અને બુંદેલખંડથી સીધા જ વ્રજમંડળમાં મથુરા આવી ગયા છે. આખું વ્રજ ફર્યા છે. પ્રસન્નતા થઈ ગઈ. કારણ કે હમણાં થોડી વાર પહેલા જોયું ને, મધુરાથી મધુર છે. તો ભગવાનના ભક્તોને એવા સ્વરૂપનો અનુભવ થતો હોય, વ્રજમંડળ આનંદપૂર્ણ દેખાતું હોય, મધુર દેખાતું હોય, તો બધું આનંદ થયો. પછી એને થયું કે ક્યાંક મારા પિતા આવી જશે તો મને પાછા લઈ જશે. એટલે એને શું કર્યું, અપ્સરા કુંડ પર ગોવર્ધનની કંદરામાં રામદાસની ગુફા આજે પણ આવેલી છે અને ત્યાં આખો દિવસ બેસીને ભગવત ભજન કર્યા કરે અને અંધાર નીકળીને ભિક્ષા માંગી લાવો. બાકીના સમયમાં પૂજ્ય ભજન જ કર્યા કરતા હતા. તો વૈષ્ણવ આપણે લીલી પરિક્રમા કરવા જઈએ કે સાતકોશી પરિક્રમા કરીએ છીએ, ત્યાંના પર અપ્સરા કુંડ પર રામદાસની ગુફા આજે પણ બતાવવામાં આવે છે કે આ રામદાસની ગુફા અહીંયા રામદાસ બેસીને ભજન કરતા હતા. તો કંદરામાં એટલા માટે જ ભરાઈને રહે જેથી કોઈ પકડીને પાછા લઈ જાય નહીં. આખો દિવસ ભગવાનનું નામ લે, રાત પડે વ્રજવાસીને ગીર્તિ માગીને એમાં ભિક્ષા માગીને ગુજારો ચાલતા હતા. હવે શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રીનાથજીનું પ્રાકટ્ય થયું અને પાટે બેસાડ્યા તો નાનકડું કાચું મંદિર બનાવડાવ્યું છે જે આજે પણ ઉપર છે કે છે. અને તેના પર ઘાસનું ચાપરું બનાવી
શ્રીનાથજીની સેવાનો પ્રકાર ચાલુ કર્યો ત્યારે ઠાકોરજીએ જ રામદાસને જણાવ્યું છે કે તું આચાર્યશ્રીનો સેવક થા અને મારી સેવા કર. તેથી ભગવાનની આજ્ઞા હતી. રામદાસ આવીને શ્રી આચાર્યશ્રીને દંડવત પ્રણામ કર્યા. ત્યારે શ્રી આચાર્યજી રામદાસને પાસે બોલાવીને નામ નિવેદન કરાવીને કહ્યું કે તમે શ્રીનાથજીની સેવા કરો. બ્રજવાસીઓના ગેટથી જે કંઈ દૂધ, દહીં, અન્ન સામગ્રી આવે તે શ્રી ગોવર્ધનજીને ભોગ ધરી તમે ગુજારો કરજો. પછી શ્રી આચાર્યજીએ સદુ પાંડે વગેરે બ્રજવાસીઓને કહ્યું કે તમે શ્રીનાથજીની સંભાળ રાખજો. દૂધ, દહીં, માખણ, અન્ન, સીધા સામગ્રીની બધી સગવડ બ્રજવાસી કરી જતા હતા. રામદાસ ભોગ ધરી ગુજારો કરતા હતા. હવે શ્રીનાથજીને ત્યાં સેવાનો પ્રકાર ધીરે ધીરે વધતો ગયો. એટલે શ્રી આચાર્યજીએ સદુ પાંડેને કહ્યું કે 5-10 બ્રજવાસી સેવાલાયક હોય તો તમે સેવામાં નિયુક્ત કરો. સદુ પાંડે કહ્યું કે મહારાજ, અમારા બ્રજવાસીઓ સેવા નહીં કરી શકે છે. બધાની પાસે ખેતીવાડીને બધું પૂરતું છે. છેવટે પછી રાધાકુંડ ગામમાં બધા બંગાળીઓ બહુ વસતા હતા. થોડા બંગાળીઓને ત્યાંથી બોલાવી સેવાનો પ્રકાર મહાપ્રભુજીની હાજરીમાં જ એ બંગાળીઓને આપવામાં આવ્યો હતો. રામદાસ ચૌહાણ તો હતા જ, સાથે એક્સ્ટ્રા તરીકે મીન્સ કે વિશેષ મદદમાં પછી આ બંગાળીઓને આપવામાં આવ્યું. પછી એ બંગાળીઓને તો કૃષ્ણાસ અધિકારી ગુસાઈજીના સમયમાં દૂર કરે છે એ વાત આજે લેતા નથી આપણે, પણ અત્યારે તો સેવા પ્રકાર મહાપ્રભુજીએ શરૂ કરી દીધો છે. હવે રામદાસ ચૌહાણ સેવા કરે છે, પણ કીર્તન સેવાનો અધિકાર સૌથી પહેલો મહાપ્રભુજીએ કુંભનદાસને આપ્યો છે. હવે કુંભનદાસ કેવી રીતે શરણે આવે છે મહાપ્રભુજીની એ વાત આપણે કરીએ. કુંભનદાસ જમણાવતા ગામમાં રહેતા હતા. ગઈકાલે આપણે સત્સંગમાં જોઈને કે મહાપ્રભુજી ગોવર્ધન ગામથી યાત્રા કરતા કરતા જમણાવતા ગયા છે. જમણાવતાથી હેઠો પેઠો ચંદ્ર સરોવર થઈ અને પછી આંજ્યોર આવ્યા છે. આજે પણ પરિક્રમા જમણાવતા ગામમાં આજે પણ જમણાવતા ગામમાં કુંભનદાસજીનું ઘર છે, કુંભનદાસજીનું ખેતર છે, કુંભન તલાઈ છે, કુંભન કૂપ છે. પછી જે ઝાડ નીચે કુંભનદાસજી બપોરે બિરાજતા હતા એ ઝાડ પણ આજે જે બોરડીનું ઝાડ ને ટેટીની બોરડી આજે પણ ત્યાં કાળે જીએ. રાજા માનસી આવ્યો હતો અરીસો, સોનાની અરીસો લઈને. એ પ્રસંગ આપણે યાદ કરવો જોઈએ. અમે તો દર વખત જઈએ છીએ, મારી આજુબાજુ જે વૈષ્ણવ હોય એને બધા ખેતરમાં ઉભા રહીને પ્રસંગો કરીએ. આ જ ઝાડ છે જગાડે ઠાકોરજી છુપાઈ ગયા હતા એમની ગોદીમાં ઊભા થઈને. એ બધા પ્રસંગો આપણે લઈશું કોક વખત. પણ કહેવાનો મતલબ શું છે કે કુંભનદાસ એ જમણાવતા ગામમાં રહેતા હતા. હવે એમને સમાચાર મળ્યા કે કોઈ મહાપુરુષ આંજ્યોરમાં પધાર્યા છે અને શ્રીનાથજી બાબાનું ગોવર્ધનાજીનું પ્રાકટ્ય પર્વત પરથી થઈ ગયું છે અને સદુ પાંડે બધા વ્રજવાસીઓ એમના સેવક થયા છે. એટલે કુંભનદાસજી આ વાત જે સાંભળી પોતાની સ્ત્રીને કહ્યું કે ચાલ આંજ્યોરમાં જઈ શ્રી આચાર્યજીના સેવક તો થઈ આવીએ કે છે. બધા સેવક થયા તો આપણે બધા સેવક થઈ આવીએ કે છે અને એમની કૃપાથી ઠાકોરજી કૃપા કરશે. તો સ્ત્રીએ કહ્યું આવીશ તો ખરી કે છે, મને તો કોઈ સંતાન છે નહીં કે છે, કે મહાપુરુષ પાસે આવું તો કદાચ મારું સંતાન થાય કે છે, દીકરા ભગવાન આપે મને. આવું વિચારીને બંને જણ શ્રી આચાર્યજી પાસે આવ્યા. કુંભનદાસજીને માગણી હતી નહીં, પેલી સ્ત્રીએ મનમાં સંકલ્પ કરેલો. દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ પૂછ્યું કુંભનદાસ તમે આવી ગયા? કુંભદાસે દંડવત કરી વિનંતી કરી મહારાજ આ જીવ ઘણા દિવસથી ભટકતો હતો, તેથી હવે આપ મારા પર કૃપા કરો. કુંભનદાસ તો દેવી જીવ છે. શ્રી આચાર્યજીના દર્શન કરતા જ શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. પછી શ્રી આચાર્યજીએ પોતે કુંભનદાસને કહ્યું કે તમે સ્ત્રી પુરુષ બંને જે નહીં આવો. બંનેને સંકર્ષણ મેં ગઈકાલે કહ્યું હતું ને, આ આંજ્યોર ગામની બહાર જ આ પાદર પર જ આ સંકર્ષણ કુંડ આજે પણ આવેલું છે. સંકર્ષણ કુંડમાં નહીં આવ્યા. શ્રી આચાર્યજી પાસે આવે છે. શ્રી આચાર્યજીએ કુંભનદાસ અને એમની પત્નીને નામ સંભળાવ્યું છે, નામ દીક્ષા આપી છે. ત્યારે સ્ત્રીએ શ્રી આચાર્યજી વિનંતી કરી મહારાજ આપ તો મોટા મહાપુરુષ છો, મને દીકરા નથી તેથી આપ કૃપા કરીને દીકરો આપો. શ્રી આચાર્યજી પોતે કૃપા કરી પસંદ થઈને કહું
જ્યાં બેટા તને 7 દીકરા થશે કે છે, ચિંતા ના કર. ત્યારે સ્ત્રી મનમાં ખૂબ પસંદ થઈ ગઈ. કુંભનદાસજીએ પોતાની સ્ત્રીને કહ્યું કે શ્રી આચાર્યજી પાસે ત્યાં શું માંગ્યું કે છે. તે શ્રી ઠાકોરજી, તે આચાર્યશ્રીનો પ્રભાવ તને ખબર છે ને કે છે, ઠાકોરજી પાસે, આચાર્યજી પાસે ઠાકોરજી માગ્યા હોત તો ઠાકોરજી સાક્ષાત આપી દે કે છે. ત્યારે માગીને કે છે કે આ દીકરા જ માગ્યા કે છે, એને માગતા નથી આવડતું. પણ કુંભનદાસ ચૂપ રહ્યા. આચાર્યજીએ પોતે ગોવર્ધનધરનું નાનકડું મંદિર બનાવી ભગવાનને તો પધરાવ્યા હતા. રામદાસને સેવા કરવાની આજ્ઞા આપી હતી. બધા વ્રજવાસીઓને સીધું સામગ્રી લઈને આવતા હતા. અને એમને પછી આ કુંભનદાસજીને કહ્યું કે તમે કીર્તન બહુ સુંદર કરો છો, એટલે તમે તમારી કીર્તન સેવા ઠાકોરજીને અર્પણ કરો. અને ત્યાંથી કુંભનદાસજીના મહાપ્રભુજીની આજ્ઞાથી કુંભનદાસજી ઠાકોરજી પાસે રહી અને સમયના કીર્તન કરાવતા હતા. હજી અસખાઓમાંથી હજી પહેલા અસખા શરણે આવ્યા છે. તો પહેલા દિવસે કુંભનદાસજીએ ગોવર્ધનજીને દંડવત કર્યા અને પહેલું જે પદ ગાયું હતું એ જ છે કે સાંચ કે સાચે બોલ તિહારે. કીર્તન કુંજમાં આ કીર્તન 133 નંબરનું કીર્તન છે. સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે. રજની અનંત જાગી નંદ નંદન, આયે હો નિપટ સવારે, સાંજ કે સાચે બોલ તિહારે. આતુર ભયે નીલપટ ઓઢે, પીરે વસન વિસારે, કુંભને દાસ પ્રભુ ગોવર્ધન ધર, ભલે વચન પ્રતિપારે, સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે. વૈષ્ણવ આ કીર્તન બિલાવલ રાગમાં શ્રવણ કર્યું. આ કુંભનદાસજી જે પદ ગાયું છે ખંડિતાનું પદ છે. આમાં ભાવ એવો છે કે સાંજ કે સાચે બોલ ત્યારે ગોપી કનૈયો વચન આપે છે સાંજે આવીને કે હું તારા ઘરે રાત્રે આવીશ. પરંતુ કનૈયો પછી બીજે દિવસ સવારે વહેલો એના ઘરે જાય છે. એટલે ગોપી એને કહે છે તે તો કાલે મને વચન આપ્યું તું સાંજે કે તારા ઘેર આવીશ કે છે, તો કમસે કમ તે વચન સાચે બોલ. તારા બોલતો સાચા તો પડે, ભલે રાત્રે ના આવ્યો તો સવારે આવ્યો પણ તારા બોલતો તે સાચા પડે જ છે કે છે. રજની અનંત જાગી નંદ નંદન, આયે હો નિપટ સવારે. એ નંદનંદન તમે આખી રાત તો બીજી કોઈ જગ્યાએ જાગીને આવ્યા છો કે છે, મને ખ્યાલ આવી ગયો કે છે, પણ ગમે છે કમ તમે સવારે તો મારું મનોરથ પૂર્ણ કરવા માટે પધાર્યા છો કે છે. આતુર ભય નીલપટ ઓઢે, પીરે વસન બિસારે. અરે નંદનંદન તમે એટલા ઉતાવળમાં અહીંયા મારી પાસે આવ્યા છો ને, ગોપી કહે છે કે જલ્દીમાં તમે આ નીલી સાડી છે રાધાજીની સ્વામીજીની એ ઓઢી લીધી છે અને તમારું જે પિતાંબર છે એ તમે ભૂલી ગયા છો કે છે, તમને ખ્યાલ નથી રહ્યો કે છે ઉતાવળમાં કે છે. કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર ભલે વચન પ્રતિપારે,
એટલે કુંભનાથજી કહે છે અમારા પ્રભુ ગોવર્ધનધર છે, ભલે ગમે તેમ હોય વચન તો પ્રતિપાલ કર્યું છે કે વચન તો પાડ્યું છે ને કે છે. તો આવી આ પુષ્ટિમાર્ગની બધી આ મધુરી લીલાઓ છે વૈષ્ણવ, આ માર્ગ જ મધુરીઓ માર્ગ, મધુરતાથી ભરેલો માર્ગ છે. તો આ કુંભનાથજીએ ઠાકોરજીની સમક્ષ આ કીર્તન ગાયું. એટલે આ કીર્તન સાંભળી અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કુંભનદાસ નિકુંજ લીલા સંબંધી રસનો તમને અનુભવ થઈ ગયો છે? કુંભનદાસે દંડવત કરીને કીધું મહારાજ આપની કૃપાથી. ઠાકોરજી તો નિકુંજ નાયક છે ને, એના પુષ્ટિ માર્ગમાં તો નિકુંજ લીલાનો માર્ગ છે. આતો આવો કુંભનદાસજી દંડવત કરીને કહ્યું. પછી આચાર્યશ્રીએ કહ્યું કુંભનદાસ તમારું મોટું ભાગ્ય છે કે પ્રથમ સંબંધમાં જ પ્રભુએ તમને પ્રમેય બળનો અનુભવ બતાડ્યો છે. હવે તમે સદા હરિરસમાં મગ્ન રહેશો. કુંભનદાસે વિનંતી કરી કે મહારાજ મને તો સર્વોપરી આ જ રસનો અનુભવ કૃપા કરીને આપવું. તે કુંભનદાસે બધા કીર્તન યુગલ સ્વરૂપ સંબંધી ખૂબ કરેલા છે કે છે. તો પછી તો રોજ કુંભનદાસજી પધારતા અને અનેક પ્રકારના કીર્તનો ગાઈ અને ઠાકોરજીને રીઝવતા હતા. હવે આન્યોરમાં હતા મહાપ્રભુજી. એ દરમિયાન બીજા એક સેવક મહાપ્રભુજીના છે અચ્યુતદાસ સનોડિયા. એ મહાપ્રભુજીની શરણે આવે છે. એ આપણે જોઈએ કેવી રીતે શરણે આવે છે. અચ્યુતદાસ સનોડિયાનો જન્મ મથુરામાં એક સ્નાઢ્ય બ્રાહ્મણના ઘેર થયેલો. 9 વર્ષના થયા ત્યારે પિતાના માતાની સાથે દિવાળીમાં શ્રી ગોવર્ધનની પરિક્રમા કરવા માટે આવ્યા. શ્રી ગિરિરાજજીની શોભા જોઈ પહેલી વાર આવે છે. ગિરિરાજજીની શોભા જોઈને અચ્યુતદાસનું મન ગિરિરાજજીમાં લાગી ગયું. મા બાપને કહ્યું કે હું તો ગોવર્ધનમાં રહીશ. પિતાએ કહ્યું કે દીકરા શું તારે વૈરાગી બનવાનું છે કે છે? અચ્યુતદાસે કહ્યું હું તો વૈરાગી જ છું, મારું તો લગ્ન થયું જ નથી કે છે, અને મારા સગા સંબંધી અહીંયા આન્યોરમાં છે તો કેટલાક દિવસ રહીશ કે છે, અને ગોવર્ધનની 10-20 પરિક્રમા કરીશ અને મન પાછું થશે ત્યારે મથુરા આવી જઈશ કે છે. પણ મા બાપે પણ નાનો છોકરો છે માનીને આગ્રહ ના કર્યો અને સગા સંબંધીઓને સોંપ્યું છોકરાને અને મથુરા આવી ગયા. હવે અચ્યુતદાસ અન્યવર પોતાના સગા સંબંધીને ઘેર રહેતા હતા. ક્યારેક પરાસુલી, ક્યારેક શ્રીકુંડ, ક્યારેક ગોવર્ધન, આ પ્રકારે બ્રજમંડળમાં ફરતા હતા. પછી શ્રી આચાર્યજી ગોવર્ધનની ટેરેટીમાં પધાર્યા અને આન્યોરમાં અરુ પાંડ્યને, સદુ પાંડ્યને ઘેરે એમ બધાને સેવક કર્યા અને જાણ્યું કે શ્રીનાથજી બાબા અને કંદરામાંથી બહાર પધરાયા છે. તો અચ્યુતદાસ પણ દેવીજીવ માણી અને મહાપ્રભુજી પાસે આવ્યા છે ને તો મહાપ્રભુજી દેવીજીવ જાણી અને નામ નિવેદન કરાયું કે તમે શ્રી ગોવર્ધન ધરની સેવા કરો. તો અચ્યુતદાસે શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી મહારાજ મારા પર એવી કૃપા કરો કે એકાંતમાં બેસી માનસી સેવામાં મન લાગે. ત્યાં શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું કે અચ્યુતદાસે પાન કરી હાથ આગે લગાડી, મસ્તકે લગાડી, હૃદય લગાડ્યું. જેથી અચ્યુતદાસના નેત્ર અલૌકિક થઈ ગયા, લીલાનું દર્શન કરવા લાગ્યા કે છે. તો હવે આ અચ્યુતદાસ માટે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ આપણે જે બહુ જાણીતો છે ષોડશ ગ્રંથમાં, એ અચ્યુતદાસ સનોડિયા માટે જ મહાપ્રભુજીએ પ્રકટ કરેલો. હવે કાયમ માટે માનસી ગંગામાં રહે અને ગોવિંદ કુંડ પાસેની ગુફામાં રહેતા હતા. એમાં નેત્રો પ્રેમ રસથી ભરેલા રહેતા હતા. હવે પછી તો એમને એક માનસી સિદ્ધ થઈ ગઈ હતી, કારણ કે મહાપ્રભુજી સમજાવેલું કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સાપરામ હતા. એમને તો પહેલેથી જ સ્ટાર્ટિંગથી જ મહાપ્રભુજીની કરવાથી માનસી સિદ્ધ થઈ ગયેલી હતી. પણ અચ્યુતદાસના ગુસાઈજીનું જ્યારે પ્રાકટ થશે ભવિષ્યમાં ત્યારે રોજ ગુસાઈજી અચ્યુતદાસના પાસે આવતા હતા, કારણ કે અચ્યુતદાસના નેત્રોમાં ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના દર્શન થતા હતા કે છે. અને ગુસાઈજી શ્રીનાથજી બાબાનો શૃંગાર કરી અને જે કંઈ પણ સામગ્રી આરોગાવતા એ બધી જ વસ્તુ ગુસાઈજી જ્યારે અચ્યુતદાસ પાસે આવતા ત્યારે અચ્યુતદાસ કહેતા તમે સામગ્રી આટલી સામગ્રી આજે ઠાકોરજીને અંગીકાર કરાય છે, આવા શૃંગાર કરાય છે. તો માનસીમાં જ એમને બધો અનુભવ થતો હતો. એ બધું જ કૃપાબળ શ્રી મહાપ્રભુજીનું હતું.
તો અહીંયા અન્યોરમાં બીજા વૈષ્ણવ બધા શરણે આવશે ત્યારે વર્તાંત લઈશું. અત્યારે 3 વૈષ્ણવનો વૃત્તાંત મેં આપને શ્રવણ કરાવ્યો છે. હવે મહાપ્રભુજી તો વ્રજમંડળની યાત્રામાં આગળ પધારે છે, પરંતુ આ જે અન્યોની બેઠક છે એની કેટલીક વિગત તમને જણાવું તો મહાપ્રભુજીની 84 બેઠકોમાંથી 2 જ બેઠકો એવી છે કે જે એ 84 વૈષ્ણવ જે થઈ ગયા એમના વંશજોના માથે બિરાજે છે, પરંતુ વલ્લભકુળના માથે બિરાજતી નથી. એમાંની આ એક સદુ પાંડેની ઘરની બેઠક આંડ્યોરની, બીજું ખેરાળુની જગન્નાથ જોશી નરહરી જોશી એ બેઠક. આજે પણ ખેરાળુ બેઠકમાં તમે જાઓ તો કોઈ વલ્લભકુળનો તો કોઈ અધિકાર કરો, દરેક જેમ તપેલી પર આ લોકો આવી શકે, દરેક વલ્લભકુળ પધારે, પણ કોઈના માથે નહીં, માલિકી નહીં. માલિકી તો જગન્નાથ જોશી નરહરી જોશીના જે વંશજો છે એના માટે જ. અને અત્યારે છેલ્લે લેટેસ્ટમાં બાઉભાઈ મુખ્ય જે હતા પરમ ભગવદીય, હવે એ પણ નથી રહ્યા, પણ એમના 5 દીકરા છે. એમાંના એમના દીકરાને હું ઓળખે છે, મને હું જી આવ્યો છું. તો ગાડે 2-3 વખત જગન્નાથ આપણે ખેરાળુ બેઠકમાં ગયો છું. અને અહીંયા સદુ પાંડેના વંશજોમાં અત્યારે વલ્લભદાસ મુખિયાજી છે, એ સિવા એમના માટે મહાપ્રભુજી બિરાજે છે. એમાં થોડા ભાગ પડી ગયેલા છે, એટલે 6 મહિનાના કહેવાય કે અમુક વારા કરેલા છે. પણ એનીવે પણ સદુ પાંડેના ઘરની જે મહાપ્રભુજીની અન્યોની બેઠક છે એ કોઈ વલ્લભ વંશજના માથે નથી, અને સેવા પ્રકાર સારી રીતે ચાલી રહેલો છે. હવે મહાપ્રભુજીએ અહીંયા પછી આગળ વધારે યાત્રામાં તો આંડ્યોરની બાજુમાં જ ગોવિંદ કુંડ આવેલો છે. મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ પોતાના સેવકોને શ્રી ઠાકોરજી જ્યારે ગિરિરાજ ધારણ કર્યો અને ઇન્દ્રે 7 દિવસ સુધી જળ પ્રલય કર્યો, ત્યારે પ્રભુએ ઇન્દ્રના ગર્વનું દમન કર્યું. ત્યારે ઇન્દ્ર પોતે ક્ષમા માગવા માટે આ સ્થળે આવેલો, ગોવિંદ કુંડ છે ત્યાં. અને ત્યાં આકાશ ગંગાના જળથી પ્રભુનો અભિષેક કર્યો, અને તેથી જે જળ કુંડનું નામ પડી ગયું ગોવિંદ કુંડ. ગોવિંદાભિષેક થયો, ભગવાનનું નામ ગોવિંદ નામ પણ અહીંયા જ ઇન્દ્રએ આપેલું છે. તો એ ઇન્દ્રનું નામ, ઇન્દ્રએ પણ ગોવિંદનું નામ આપ્યું, ગોવિંદાભિષેક થયો, અને એટલે કુંડનું નામ પડ્યું ગોવિંદ કુંડ. આ ગોવિંદ કુંડમાં મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ઉપર સેવામાં પધારે અને સ્નાન કરવા માટે પધારતા કહે છે. અને આ કુંડનું જળ ખૂબ પવિત્ર મનાઈ શકે છે. અને આપણામાં એવી માન્યતા છે કે જેમ શ્રી ગિરિરાજજી રત્ન ધાતુમય છે, માનસી ગંગા દૂધમય છે, તે રીતે ગોવિંદ કુંડ પણ દૂધથી ભરેલો છે. અને એ વખતે જે 84 વૈષ્ણવ હતા એમને અનુભવ થતો એ ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. ખૂબ સુંદર જગા છે, રળિયામની જગા છે, ગિરિરાજની તળેટીની અંદર જ આવેલી છે કે છે. સામે જ ગિરિરાજજી દેખાતા હોય છે. અને મેં તમને વચમાં વાત કરેલી કે મદન મોહનજીનું જે સ્વરૂપ તગાડે પ્રાપ્ત થયું હતું, એ તગાડે પેલા બંગાળીઓ સેવા કરતા હતા, ગુસાઈજી પધરાઈ આપ્યું હતું. એ આ ગોવિંદ કુંડની બાજુમાં જ એનું મંદિર છે મદન મોહનજીનું. આજે પણ ત્યાં દર્શન થાય છે. એ બંગાળીઓને સેવામાંથી દૂર કર્યા અને બધા રડતા રડતા ગુસાઈજી પાસે ગયા છે. ગુસાઈજી કૃપા કરીને આ સ્વરૂપ પધરાવી આપેલું હતું કે છે. પછી મહાપ્રભુજીએ અહીંયા બિરાજી 3 દિવસ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું કે છે. હવે એવું બને છે કે એક દિવસ શ્રી કૃષ્ણાસ મેઘને વિનંતી કરી, કૃપાનાથ, આપણા મુખારવિંદથી એવું સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીની ભીતરમાં પ્રભુને બિરાજવાનું નિજધામ એવું ગોલોકધામ આવેલું છે, તો કૃપા કરીને એના દર્શન કરવાનો મારો મનોરથ પૂર્ણ કરો. હવે જો આ એક સુંદર પોઈન્ટ અહીંયા કૃષ્ણાસ મેઘને ઊભું કર્યું છે કે ગિરિરાજજીની પરિક્રમા આપણે કરીએ છીએ, કેમ કરીએ છીએ? તો ગિરિરાજજીની પરિક્રમા કરીએ એટલે તમને ગોલોકધામની પરિક્રમા કરવા બરાબર છે. કેમ કે ગિરિરાજજીની અંદર જ ગોલોકધામ છે. હવે ગિરિરાજજીમાં ગોલોકધામ છે એવો અનુભવ મહાપ્રભુજી કૃષ્ણાસ મેઘનને આ પ્રસંગે તો કરાવશે જ, પણ આપણે પણ ઘણી વખત આ વસ્તુ ડિસ્કસ થયેલી છે કે 4 પ્રસંગો હું તમને એના માટેના કહું છું.
એના સપોર્ટમાં કે ગિરિરાજજીની અંદર જ વ્યાપી વૈકુંઠ ગોલોકધામ આવેલું છે. એનું એક તો પહેલો પ્રસંગ અત્યારે આપણે કૃષ્ણાસ મેઘનનું જે અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ એ છે. એમાં કૃષ્ણાસ મેઘન કંદરામાં પ્રવેશ કરશે અને લીલાના દર્શન થશે. બીજો પ્રસંગ શ્રી મહાપ્રભુજી કાશીમાં હનુમાન ઘાટ પર જ્યારે આસુર વ્યામો લીલા કરશે ત્યારે એમનું જે તેજ પુંજ એમના શ્રીઅંગમાંથી પ્રકટ થયું હતું એ તેજ પુંજનો જે પ્રવેશ છે એ પ્રવેશ થયો છે અહીંયા દંડોટી શિલામાંથી. અને એ વખતે જે વ્રજવાસીઓ અહીંયા ઊભા હતા એમને જોયું કે તેજનો પ્રકાશ આખો તેજનો લીસોટો અંદર પ્રવેશ કરી રહ્યો છે. એટલે નિત્ય લીલા પ્રવેશ દ્વાર મહાપ્રભુજીનું છે એ વાત થઈ. બીજું ગુસાઈજી ગોવિંદ સ્વામીની આંગળી પકડી ગોવિંદ સ્વામીને પોતાની આંગળી આપે છે. ગોવિંદ સ્વામી ગુસાઈજીની આંગળી પકડી અને ગિરિરાજજીનું મુખારવિંદ અત્યારે તો છે એની બાજુમાં આજે પણ કાળો ગ્રેનાઇટનો ચોતરો બનાવેલો છે. એ ગુફાના એ કંદરાના દર્શન તો મેં પણ કરેલા છે. હવે કંદરામાં એ લોકોએ બંધ કરી દીધી છે અને કાળો ગ્રેનાઇટનો ચોતરો બનાવી દીધો છે. એ દેખાય તમને છે. ત્યાંથી પ્રવેશ કરેલો. ગુસાઈજી ગોવિંદ સ્વામી લઈને અંદર ગયા પછી પાછા ક્યારેય પાછા આવ્યા નથી. એટલે એ વસ્તુ બતાવે છે કે નિત્યલીલા પ્રવેશ થયો છે. એ ઉપરાંત આપણા જે અષ્ટ સખાઓ છે એ અષ્ટ સખાઓમાં ખાલી ગોવિંદ સ્વામીનો જ દેહ રહ્યો નથી, અંદર પ્રવેશ કર્યો છે સ્વદેહ. પણ બીજા બધા સખાઓ હતા અષ્ટ સખાઓમાંના બાકીના 7 એ બધાના દેહ ભલે પડ્યા હોય પણ એમનો નિત્યલીલા પ્રવેશ દ્વાર અહીંયા પણ આજે પણ છે કે દરેકનો અલગ અલગ અલગ. કોઈનો સુરદાસનો ચંદ્ર સરોવર છે, નંદાસજીનો ગોવર્ધન ગામમાં છે, એ જગાઓ પણ બધી છે. ચતુર્બુદ્ધદાસનો આંબલીના ઝાડ જોડે આ કેસરિયા મંડળી છે જતીપુરામાં ત્યાં છે. એ તો દરેકના નિત્યલીલા પ્રવેશ દ્વાર છે. કુંભદાસનો શંકરસન એટલે એવી રીતે તો એ બધું આ ગોલોકધામ જ અહીંથી જ પ્રવેશ થયો છે એ વસ્તુ છે. અને એ ઉપરાંત આધુનિક સમયમાં મોડાસાની બાજુમાં માલપુર ગામના વૈષ્ણવ સાકરચંદ બાબા, એને મૌની બાબા પણ કહેતા હતા. અને આજકાલની જ ઘટના છે, કદાચ 1960ની આસપાસની આ ઘટના છે. અને સાકરચંદ બાબાનો સ્વદેહે પ્રવેશ થયો હતો ગોલોકધામમાં. એમનો દેહ પણ રહ્યો નથી. અને એમનાજીએ સાક્ષાત પ્રગટ થઈ ને ભક્તિ માર્ગે સંન્યાસની દીક્ષા આપી હતી. જે આટલી 5 વર્ષના ઇતિહાસમાં એમનાજીએ પોતે સંન્યાસ દીક્ષા આપી હોય એવા એક જ માત્ર કિસ્સો જે સાકરચંદ બાબા માલપુરના વતની હતો. યમુનાજીએ એમને આજ્ઞા કરી હતી કે 6 માસ સુધી વ્રજમાં ભ્રમણ કરો અને 6 મહિના પછી 55માં હું તમારો લીલા પ્રવેશ કરાવી દઈશ. યમુનાજીની આજ્ઞા પ્રમાણે એમને આપ્યું હતું બધું માહિતી કે આ જગ્યા પર આટલા દિવસ રહેવાનું, આટલા જગ્યા આ દિવસ આટલા દિવસ રહેવાનું. એમ કરતાં કરતાં ગિરિરાજજીની પરિક્રમા 7 દિવસ એમને કરવાની આજ્ઞા હતી યમુનાજીની. સાકરચંદ બાબાની જોડે લગભગ છેલ્લા 6 મહિનામાં 25 વૈષ્ણવો આવ્યા હતા. ગામે ગામ પત્રિકાઓ મોકલી હતી જેથી આ કોઈ હંબગ જેવું ન લાગે એટલે. અને એમાં અમારા એક મિત્ર જયંતિભાઈ, એમના પિતાશ્રીનું નામ હતું છબીલદાસ, મેઘરેજના વતની અમારી જ્ઞાતિના છે. અત્યારે જયંતિભાઈ નથી આવ્યો તો છબીલ કાકા બી પહોંચી ગયા છે કેટલા વખત પહેલા. પછી છબીલ કાકા અને સાકરચંદ બાબા બધા ગોકુળમાં સાથે જ મંદિરમાં સેવા કરતા હતા. છબીલ કાકા ગોકુલનાથજીના મંદિરમાં સેવા કરતા હતા અને આ સાકરચંદ બાબા રાજા ઠાકોરના મંદિરમાં સેવા કરતા હતા. પણ એટલે એ બધી પત્રિકાઓ એમની જે મોકલી હતી તો જયંતિભાઈના મધુર નામ હતું આનંદીબેન, એની પર બી એક પત્રિકા ગઈ હતી. એટલે એ પત્રિકાની કોપી મને આપી હતી એમને. તો કહેવાનો મતલબ મારો શું છે કે આ કોઈ કપોળકલ્પિત વાતો નથી, આ સત્ય ઘટના છે બધી જ. કારણ કે હું જયંતિભાઈ સાથે મારા ડાયરેક્ટ બાબતમાં ઘણીવાર ડિસ્કશન થતું.
તો એમને ગિરિરાજની પરિક્રમા 7 દિવસ રોજે કરવાની આજ્ઞા થઈ હતી યમુનાજીની. તો પોતે 25 વૈષ્ણવ લઈને અને યમુનાજીએ પોતે જ એનો દંડ આપેલો લાકડી. એ દંડથી એ ગિરિરાજની પરિક્રમા કરતાં કરતાં એક દિવસ એમને એવું થયું કે આવા ગંધરામાં પ્રવેશ તો કરું. તો પેલા બધા વૈષ્ણવને બહાર ઊભા રાખ્યા અને સાકચંદ બાબા એક કંદરામાં પ્રવેશ કરવા ગયા. પ્રવેશ તો કર્યો એમને. અંદર તો ખૂબ અંધારું હતું અને અંદરની બધી જે શિલાઓ હતી ને બધી ચીકણી હતી, લપસની હતી. તો પણ બાબાએ સાકચંદ બાબાએ ઘણી મહેનત કરીને એ શિલાને ઓળંગી ને બીજી સાઈડ પર જતા રહ્યા. બીજી સાઈડ પર ગયા તો નકરું અંધારું હતું. એટલે અંધારામાં એમને હાથ ફેરવવા મળ્યો અને એમ કરતાં કરતાં એમનો હાથ એક દરવાજાને અથડાયો અને દરવાજો ખુલી ગયો. અને જેવો દરવાજો ખુલી ગયો અને અંદર પ્રવેશ સાકચંદ બાબાએ કર્યો, જોયું તો ગોલોકધામની જે લીલા સામગ્રી, સોનાની કનક ભૂમિ, રત્નજડિત સિંહાસન, બધી લીલા સામગ્રીના દર્શન થયા. પરંતુ ત્યાં આગળ પ્રિયા પ્રિયતમના દર્શન ના થયા, કોઈ સખા સખીના દર્શન ના થયા. એટલે બાબા ત્યાં રડવા મળે, પ્રભુ ઠેઠ હું તારી પાસે આવી ગયો, ગોલોકધામમાં વ્યાપી વૈકુંઠમાં આવી ગયો, લીલા સામગ્રીના દર્શન થાય પણ મને તારા દર્શન કેમ નથી થતા? ત્યાં તો અંદરના ભગમાંથી એક સખી આવે છે અને બાબાને કહે છે, બાબા रुदन मत कर, तेरा अभी लीला प्रवेश का समय नहीं हुआ है, वक्त नहीं हुआ है. श्री यमुना जी ने तेरे को जो बताया है वैसे तू भ्रमण कर और तेरा समय जब भी होगा तभी तू लीला प्रवेश करेगा. अभी तू वापस चला जा, इधर तू क्यों आया है? अभी तू रुदन मत कर, तू वापस चला जा, तेरा समय होगा तभी तेरा प्रवेश होगा. એમ કરીને સખીએ કીધું, બાબા તમે જતા રહો કે છે. એટલે બાબા જેવી રીતે ગયા હતા એવી રીતે બહાર આવ્યા અને પોતાની જોડે જે 25 વૈષ્ણવ ઊભા હતા એમને વાત કરી કે ભાઈ મને તો આવી રીતે લીલા સામગ્રીના દર્શન થયા. તો આ બધી કથા બતાવે છે. આ બધી આપણે આટલી બધી કથાઓનું સંકલન કરી અને બતાવી શકીએ છીએ કે ગોલોકધામ એટલે કે વ્યાપી વૈકુંઠ એ આ ગિરિરાજજીની અંદર જ છે. આમાં તો કંદરાઓ બધી એટલી બધી નાની થઈ ગઈ છે, જઈ શકાય એવું રહ્યું નથી. બાકી કંદરાઓ પહેલાં બધી મોટી મોટી કંદરાઓ હતી કે અંદરથી જઈ શકાતું હતું. અને એટલે જ આ કૃષ્ણાસ મેઘનની વાત આપણે કરીએ છીએ તો મહાપ્રભુજીએ શું કહે જોયું કે છે. તો મહાપ્રભુજીએ એક દિવસ કૃષ્ણાસ મેઘનની ઈચ્છા થઈ ગઈ કે મને લીલાના દર્શન કરવા છે, વ્યાપી વૈકુંઠના દર્શન કરવા છે. મહાપ્રભુજી એ વખતે કશું કીધું નહીં. પછી એક વખત મહાપ્રભુજીએ મેઘનને અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે આજ્ઞા કરી કે આ સામે જે શિલા દેખાય છે તેની અંદર એક મોટી કંદરા છે કે છે, તું એક કામ કરતું એમાં પ્રવેશ કર કે છે, તો તને ગોલોકધામના દર્શન થશે. તો મહાપ્રભુજીને દંડોત પ્રણામ કરી કૃષ્ણાસ મેઘન અષ્ટાક્ષર મંત્રનો સતત જપ કરતાં કરતાં અંદર પ્રવેશ કરે છે. હવે કૃષ્ણાસ મેઘન અંદર ગયા તો ખરા, સતત 3 દિવસ સુધી સતત ચાલતા રહ્યા. ત્યારે ચોથા દિવસે શ્રી ગોલોકધામના લીલા સામગ્રીના દર્શન એમને થયા. ત્યાં માધુરી કુંડ ઉપર એક પોપટ અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતો બેઠેલો જોયો. તેને જોઈને કૃષ્ણાસ મેઘનને નવાઈ લાગી, કારણ કે તે પોપટ નામ સ્મરણમાં વિક્ષેપ ન મળે તે માટે જળપાન પણ કરતો ન હતો. કૃષ્ણાસના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું શ્રવણ કરી તે પોપટે 3 વાર જળપાન કર્યું અને તે પોપટનો દેહ ત્યાં છૂટી ગયો. આ પ્રસંગ જોઈને કૃષ્ણાસ મેઘન પાછા ગોવિંદ કુંડ પર આવ્યા છે. મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ આપની કૃપાથી નિત્ય લીલાધામના દર્શન તો થયા, પરંતુ પોપટનું જે રહસ્ય છે એ મને સમજાવ્યું નહીં ગયું. ત્યારે આપે આજ્ઞા કરી, આ પોપટ શાશ્વત કલ્પનો સમયનો છે. શ્રી સ્વામિનીજીનો અતિ પ્રિય હોવાથી શ્રી સ્વામિનીજીએ તેને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી હતી કે સતત નામ સ્મરણ કરતો રહેતો હતો. હું ઘણી વખત સમજાવું છું ને કે વ્યાપી વૈકુંઠ ગોલોકધામમાં પક્ષીનો પણ અવતાર મળતો હોય
કે ઝાડપણનો પણ અવતાર મળતો હોય તો એ બધા લીલા સામગ્રીનો ભાગ જ છે. તો સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતો હતો અને વિક્ષેપ ના મળે એટલે એની પાસે જળ હોવું છતાં પણ એ જળ પીતો નહોતો. પણ કૃષ્ણાસ મેઘનના મુખેથી 3 વાર નામ સ્મરણ સાંભળ્યું અને એટલે તેને જળપાન કર્યું અને સ્વામીજીની કૃપાથી તેનો દેહ છૂટી ગયો અને તે લીલામાં પ્રાપ્ત થયો. માટે પ્રત્યેક વૈષ્ણવે પ્રભુના નામ સ્મરણમાં પૂરેપૂરી આસક્તિ રાખવી જોઈએ. આ પોપટને શ્રી સ્વામિનીજીનું વરદાન હતું કે જ્યારે શ્રી મહાપ્રભુજીનો સેવક શ્રી કૃષ્ણ સ્મરણ કરશે ત્યારે તે સાંભળીને તારો દેહ છૂટશે અને શ્રી ગોપીજીનું સ્વરૂપ ધારણ કરી અને તું પ્રભુની સેવામાં આવી શકીશ. માટે તેનો ઉદ્ધાર કરવા મેં તમને ત્યાં મોકલેલા હતા. અહીં આવીને આપશ્રીએ પોતાના સેવકોને શ્રી સ્વામિનીજી દ્વારા શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સમજાવ્યો. હવે સ્વામિનીજીએ ભગવાનના વિરહમાં 108 નામ પ્રકટ કર્યા છે અને એ ગ્રંથ ગિરિરાજજીની શિલાઓ પર કોતરેલો હતો અને એ ગ્રંથ મહાપ્રભુજી ઉકેલી શક્યા, બીજા કોઈ ઉકેલી શક્યા નહીં. અનેક મહાત્માઓ પધાર્યા પણ ના ઉકેલી શક્યા. એ જ ગ્રંથનું નામ છે શ્રી કૃષ્ણ પ્રેમામૃત. અને એક વખત અહીંયા કહ્યું એ પ્રમાણે સ્વામિનીજીને ઠાકોરજીનો અસહ્ય વિરહ થયો. તો એ વિરહ એક ક્ષણ માટે થયો હોવા છતાં પણ ક્ષણ યુગ સમાન લાગવા માંડી. ત્યાં સ્વામિનીજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ રચ્યો. આનો જપ શ્રી સ્વામિનીજી હર હંમેશ કરતા હતા અને તેના દ્વારા પ્રભુના સંયોગ રસની પ્રાપ્તિ સ્વામિનીજીને થતી. જ્યારે સ્વામિનીજીએ ઠાકોરજીને પૂછ્યું કે આ ગ્રંથનું દાન હું કોને કરું, ત્યારે પ્રભુજી આજ્ઞા કરી કે જે તમારા સમાન હોય તેને આ ગ્રંથનું દાન કરજો. ત્યારે શ્રી સ્વામિનીજીએ પોતાના હસ્તાક્ષરથી આ ગ્રંથ અહીં ગિરિરાજજી પર લખ્યો છે અને આ ગિરિરાજજીની તે શિલા પાસે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને તે ગ્રંથનો પોતે પાઠ કર્યો. કારણ કે શ્રી મહાપ્રભુજી એ સ્વામિનીજીનું સ્વરૂપ છે અને તે સમયે શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ તગાડે આવી ગયા હતા. કેશવ ભટ્ટ કાશ્મીરી પણ તે વખત ત્યાં હતા. તે સૌએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આ ગ્રંથનું અમને દાન કરો. તે બંનેથી શ્રી ગિરિરાજજીની શિલા પર અંકિત આ ગ્રંથ વાંચી શકાયેલો નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને તે વાંચી બતાવ્યો અને તે ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને એમને પ્રદાન કરેલો છે. એટલે આ ગ્રંથનું મહત્વ અત્યારે બંગાળ મીન્સ કે આ લોકો બંગાળીઓ જે છે ચૈતન્ય સંપ્રદાય એ લોકોમાં વિશેષ છે અને એ લોકો એના પર ટીકા પણ આગળ વિવેચન કરેલું છે કે છે. તો બતાવવામાં આવે છે કે આ ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપ્યો અને કેશવ ભટ્ટ કાશ્મીરીને કેમ ના આપ્યું? તો કારણ કે પૂર્વે એક સમયે શ્રી જગન્નાથ પ્રભુએ જગન્નાથ પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરેલી કે તમારા માર્ગનો કોઈ એક ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપજો. અને તે વાત યાદ કરીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપ્યો. શ્રી કૃષ્ણ ચૈતન્યને શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાં અતિ સ્નેહ હોવાથી શ્રી મહાપ્રભુજીએ તેમને તેમના અધિકારી જાણ્યા. પરંતુ કેશવ ભટ્ટ તો કેવળ શાસ્ત્રના જ્ઞાતા જ હતા. અહીંયા માયાવાદી પંડિત હતા. આ માર્ગ તો પ્રેમનો માર્ગ છે ને. તો કૃષ્ણ ચૈતન્ય એ પ્રેમાવતાર કહેવાય છે. જ્યારે પેલા તો નકરા પંડિત હતા. એમને પ્રેમની ખબર પડતી ના હોય કશે પંડિત લોકોને. અને તેમનો ભક્તિ માર્ગમાં અધિકાર નથી હોતો. તેથી ગ્રંથ મળ્યો અને તેથી એમને ગ્રંથ આપવામાં આવેલો નહીં અને કૃષ્ણ ચૈતન્યને ગ્રંથ મળ્યો. એમ શ્રી દયારામભાઈએ પણ ગાયું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મ ઠરે. તો આ ગોવિંદ કુંડ પર શ્રી મહાપ્રભુજીનો આ બધા પ્રસંગો બનેલા હતા. ગોવિંદ કુંડમાં બીજી વસ્તુ છે કે ચતુરાનાગાની સમાધિ પણ છે. બીજું ગોવિંદ કુંડમાં રસખાનજી જ્યારે આવ્યા હતા દિલ્હીથી શ્રીનાથજીના દર્શન કરવા, ત્યાંનું ગોવિંદ કુંડ પર રસખાનજી 3 દિવસ સુધી ભૂખ્યા કરતા રહ્યા છે. હજી કુશાનજીએ શરણે લીધા છે. એ પ્રસંગો છે. ગોવિંદ કુંડના ઘણા પ્રસંગો છે પણ એ બધું આપણે રોજ પરિક્રમામાં જોયેલું છે. હવે મહાપ્રભુજી આ ગોવિંદ કુંડથી આગળ પધારે છે. પૂછીના લોઠા જાય છે, પધારે છે. નવલકુલ અપ્સરા કુંડમાં વચ્ચે તગડ આવે છે. તો સ્નાન કર્યું છે અને પછી શ્રી ગિરિરાજજીના મુખારબિંદની સામે પધાર્યા છે.
શ્રી ગિરિરાજજીના મુખારવિંદને સુંદર શિલાના નામથી પણ ઓળખવામાં આવે છે અને અહીંયા જત્તીપુરા નામનું ગામ બસેલું છે. અને એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજી વૈરાગ્યપૂર્ણ જીવન વ્યતીત કરતા હોવાથી બ્રજવાસીઓ તેમને ખૂબ આદરપૂર્વક યતિજીના નામથી સંબોધતા હતા અને તેમને વસાવેલા ગામ તેમના નામ પરથી જત્તીપુરા કહેવાયું છે. અહીં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રકટ બિરાજે છે અને સેવાનો પ્રકાર પણ સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે બિરાજી પોતાના સેવકોને આજ્ઞા કરી કે હવે દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ અહીંયા જ કરીશું. અન્નકૂટના દિવસે આપશ્રીએ શ્રી ગિરિરાજજીને દૂધથી અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવ્યું. હવે આપણે પેલા કીર્તનમાં ગાઈએ છીએ ને, માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાવતે એ બળદેન કો આગે લે ગિરિધર, એ કીર્તન આપણે આવે છે ને, તો એ બધા શબ્દો અંદર જ આવેલા છે. તો એ પ્રમાણે ગિરિરાજે દૂધ માનસી ગંગાના જળથી સ્નાન કરાવ્યું, ધોતી ઉપરના દરિયા પૂજન કર્યું અને કુંવારાનો ભોગ ધર્યો અને શ્રીનાથજીને સવા શેર સકડીનો અન્નકૂટ સિદ્ધ કરીને, એટલે મહાપ્રભુજીએ સર્વપ્રથમ વાર સવા શેર સકડીનો અન્નકૂટ આરોગાયો હતો અહીંયા. અને ખૂબ અલૌકિક આનંદ એ વખત બધા વૈષ્ણવને આવ્યો છે. કેમ કહેવાય છે કે આ અન્નકૂટ મહાપ્રભુજી એ જમાનામાં 1 રૂપિયામાં કર્યો હતો. ત્યારબાદ આપશ્રી એ લાંબો સમય બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. હવે એક દિવસ બપોરનો સમય હતો. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદર હસણીની ગોદમાં પોઢેલા હતા, આરામ કરતા હતા બપોરના સમયે. અને એ વખતે પહાડ પરથી શ્રીનાથજી બાબા પગમાં જાજર નુપુર બાંધેલા હતા, ચૂમ 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 કરતા કરતા નીચે પધારે છે મહાપ્રભુજીની પાસે. પણ એ વખતે દામોદરદાસની ગોદીમાં મહાપ્રભુજી આરામ કરતા હતા. એટલે દામોદરદાસે વિચાર્યું કે મારા સ્વામી એમનો પૂજ્ય છે અને ઠાકોરજી તો નુપુરના રણકા, કે બાળક છે ગમે તેમ તો એમના નુપુરના રણકાથી જાગી જશે, એમનો પરિશ્રમ થશે. માટે દામોદરદાસજી હાથના સંકેત દ્વારા શ્રીનાથજીને નજીક ના પધારવાની વિનંતી કરી. તેથી શ્રીનાથજી શ્રી ગિરિરાજજી પર ત્યાં દૂર થાળા રહ્યા. થોડા સમય રાહ જોઈ. થોડા સમય પછી જ્યારે શ્રી મહાપ્રભુજીની આંખો ખુલી અને જોયું તો શ્રીનાથજી થોડે દૂર ઊભા છે. એટલે મહાપ્રભુજીએ પ્રેમથી બાવાને કીધું, બાવા એટલી દૂર શા માટે ઊભા છો? આવો નજીક પધારો ને. ત્યારે શ્રીનાથજીએ પધારીને નજીક આવીને કીધું મહાપ્રભુજીને કે તમારા સેવકે મને નજીક ના આવવાની વિનંતી કરી હતી હાથના ઈશારાથી, એટલે હું દૂર ઊભો હતો. એ સાંભળી શ્રી મહાપ્રભુજીએ દામોદર હસાણી પર નારાજ થઈ ગયા. શ્રીનાથજીએ એ વખતે દામોદરદાસનો પક્ષ લઈને આજ્ઞા કરી કે તમે એના પર નારાજ થશો નહીં, કારણ કે તમારા સેવકે તો સેવક ધર્મ બજાવ્યો છે, તેથી હું તો એના પર પ્રસન્ન છું. આમ કહીને શ્રીનાથજી મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને ઠપકો આપતા આજ્ઞા કરી, ડમલા ત્યાં આજે પ્રભુને પરિશ્રમ આપીને ભગવત અપરાધ કર્યો છે, તેથી હું તારા પર અપ્રસન્ન છું. તે આવું શા માટે કર્યું કે છે? ત્યારે દામોદરદાસજી હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, દાન મોટું કે દાતા મોટો? દાન કરતા દાનનો આપનાર હંમેશા મોટો હોય છે. જો દાતા ઉદાર હોય તો જ પોતાનું સર્વસ્વ દાનમાં આપી શકે. માટે મારી દ્રષ્ટિએ તો આપ શ્રીનાથજી કરતા પણ મોટા છો. શ્રીનાથજી પ્રભુ છે તો આપ તો મહાપ્રભુ છો. અરે એટલા માટે તો કહેવાય છે ને, ગુરુ ગોવિંદ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપણે ગોવિંદ દિયો બતાય. સાચી વસ્તુ છે. આપણા સનાતન સંપ્રદાયની અંદર ગુરુનું મહત્વ ગોવિંદ કરતા વિશેષ છે, કારણ કે ગુરુ છે તો તમને ગોવિંદનો રસ્તો બતાવે છે. તો ગોવિંદ મેળવવા તો ઘણા છે. ગુરુ પ્રત્યક્ષ પ્રગટ બિરાજતા હોય, પણ કયા ગુરુ એ બધું મહાપુરુષે સમજાવેલું છે. એવા ગમે તેવા ગુરુ નહીં, એવા ગુરુ કે જે ગુરુ પોતે પ્રભુને જાણતા હોય, એવા ગુરુ કે જે ગુરુને પોતે પ્રભુના દર્શન થતા હોય, તો એ સેવકને આજ્ઞા કરશે, તો સેવકને એનો માર્ગ બતાવી શકશે કે દર્શન કરાવી શકશે.
પરંતુ જ્યારે ગુરુએ જ દર્શન ના કરેલા હોય, ગુરુ જ પેલા આંધળાની માફક બધી બાજુથી ભટકતા હોય, તો સેવકને કઈથી માર્ગ બતાવી શકે? એટલે એમને દલીલ એવી કરી દામોદર અસાણીએ કે તમારી કૃપાથી જ મને પ્રભુની પ્રાપ્તિ થયેલી છે કે છે, એટલે મારા માટે તો તમે જ મોટા છો કે છે, અને તમારી ઊંઘમાં વિક્ષેપ થાય, તમારી આરામમાં વિક્ષેપ થાય તો મારો જન્મારો નકામો જાય કે છે. આ રીતે બધી દલીલબાજી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બી આચાર્યશ્રીને આજ્ઞા કરી કે દમલા, તારી ભાવના શુદ્ધ છે, છતાં પણ તે અપરાધ તો કર્યો જ છે, માટે તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો વિલંબ થશે. તારે 10 જન્મ સુધી પૃથ્વી પર લેવા પડશે. શ્રી મહાપ્રભુજીના હૃદયને દામોદરદાસજીએ આનંદપૂર્વક આ આજ્ઞા વધાવી લીધી. મહાપ્રભુજીના હૃદયને જાણનાર એટલે મહાપ્રભુજી શા માટે આવી આજ્ઞા કરી છે એ હર્ષાણીજી જાણતા હતા. એટલે આ આનંદથી આજ્ઞા વધાવી જ પડે, કારણ કે ગુરુની આજ્ઞા હોય તો એટલે સવાલ નથી રહેતો. હવે આ જે આજ્ઞા મહાપ્રભુજીએ કરી એ કેમ કરી છે એના માટે આવતીકાલ રાત્રે પાછા 8 વાગે આપણે મળીશું. કારણ હરિરાયજીએ ભાવ પ્રકાશમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. એનું અર્થઘટન આપણે કાલ રાત્રે 8 વાગે સમજીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ, 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 જય શ્રી ગોકુલેશ.